બાપા, અમે કથા વાર્તામાં સાંભળ્યું છે કે અમે પૂંજા વખતે મહારાજ સ્વામી ગુરુ પરંપરા અને આપ સાક્ષાત દર્શન દેવા પધારો છો, એ વાત સાચી છે બાપા? અને તો અમને અને આ બધા જ હરિભક્તોને પ્રતીતિ કેવી રીતે થાય એ આપ જણાવશો. જો એટલી પ્રતીતિ છે કે અમારામાં મહારાજ રહ્યા છે. એ પછી તો એ મહારાજ જ બધું કરે છે. અમે કાંઈ કરતા નથી. મહારાજ જ સાક્ષાત અમારામાં રહીને બધું કરે છે. સ્વામી બાપા, આપ જ્યારે ઠાકોરજી પાસે દર્શન કરવા પધારો છો ત્યારે પૂર્ણ એકાગ્રતાથી દર્શન કરો છો, તો તે સમયે તમને શું વિચાર આવે છે અને અમારે પણ કઈ રીતે ઠાકોરજીના દર્શન કરવા જોઈએ? જો આપણે બે છે સામસામા એ રીતે દર્શન કરે છે. મૂર્તિ, ધાતુની મૂર્તિ, પથ્થરની મૂર્તિ, એ કોઈ વિચાર નહીં. સાક્ષાત શ્રીજી મહારાજ જ છે એ વિચાર રહ્યા કરે છે. એટલે એ બધું કરે છે. સ્વામી બાપા, અમે પૂજામાં અને મંદિરમાં પ્રાર્થના કરીએ છીએ, એ આપ સુધી પહોંચે છે? સ્વામી, તો અમે કેવી પ્રાર્થના કરીએ કે આપને ગમે, અથવા તો અમારે કેવી પ્રાર્થના કરવી જોઈએ? એકાગ્ર અને તીવ્રતા, એ બે વસ્તુ હોય તો પહોંચે. કે મહારાજને એ જ ગમે છે, એકાગ્રતા. ડાપોરિયા મહારાજ નથી ગમતું. સીધું એમ કુશળ કુરબા હતા, એકાગ્ર ચિત્તે દર્શન કરે. એમ આપણે એ તો બહુ લાંબી સ્થિતિ, પણ એ બાજુ આપણે ધસી રહ્યા છે એટલે પોઝિટિવ મારાથી થશે, હું કરી શકીશ એવો ભાવ રાખીને દર્શન કરો. સ્વામી, શાસ્ત્રીજી મહારાજે નિષ્ઠાના પ્રવર્તન માટે મંદિરો બનાવ્યા. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, અને અત્યારે આપ પણ આ નિષ્ઠાનું પ્રવર્તન કરી રહ્યા છો. તો સ્વામી, અમારા જીવનમાં આપને જેવી ઈચ્છા છે તેવી અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા કેવી રીતે દ્રઢ થાય? એ આપોઆપ થશે. નિષ્ઠાની વાત નથી. એ જેમ જેમ સમજણ આવશે, જ્ઞાન થશે, તેમ તેમ નિષ્ઠા પાકી થશે. સ્વામી, અમે 6000 હરિભક્તો ભાવનગર વિસ્તારમાંથી આવ્યા છીએ. અમને બધાને નિષ્ઠા છે, મહિમા છે, અને આપને રાજી કરવાનો વિચાર પણ છે. એમ છતાં આપની આજ્ઞા રવિ સભા ભરવાની યથાર્થ રૂપે પાળી શકતા નથી. અને 1000 હરિભક્તો ગરડા વિસ્તારમાંથી આવ્યા છીએ. આ બધા પણ પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાની ગામની અઠવાડિક સભામાં હાજરી આપે છે, પણ ગરડા પૂનમની સભામાં જતા ન હોવાથી ઠાકોરજીના દર્શન વગેરેનો નિયમિત લાભ મળતો નથી. તો અમારા સૌના જીવનમાં ઠાકોરજીનો આવો કાયમ માટે લાભ મળતો રહે અને રવિ સભા અને પૂનમની સભા ભરવાની દ્રઢતાનું બળ મળે એવા આશીર્વાદ આપો. જો મહિમા હોય, જેમ મહેમાન હોય, સગાવાલા હોય, એ કેટલી તત્પરતા થાય છે આપણને. અને અઠવાડિયા પહેલાંથી ગોઠવણી કરીએ. આ સગાવાલાવાના છે એટલે ટૂંકમાં એવી ગોઠવણી કરો છો. એમ મહિમા હોય તો બધું થાય. સ્વામી, આજે ભાવનગર અને ગઢડાના કુલ 7000 જેટલા હરિભક્તો આપની ઉપસ્થિતિમાં આ પાટોત્સવ ઉત્સવ સભાનો લાભ લેવા માટે પધાર્યા છે.
તો આ ઉત્સવ સભામાંથી અમે આપની પાસેથી શું સંદેશ લઈને જઈએ તે જણાવવા વિનંતી. બસ ટૂંકમાં એકબીજાનો આદર કરવો, એકબીજાને પગે લાગવા, દેવ ભાવ રાખવો અને આપણા મૂલ્યો દેવ ભાવ, દાસ ભાવ, મહિમા એ મૂલ્યો બધા દ્રઢ કરવા, એ રીતે કરીએ તો ખૂબ આનંદ રહેશે જીવનમાં.